ચલો પૂરી એટલી શરતી હતી મને ખબર આપડી એટલી મુનાવું હડો તો આગળ જોઈએ હડો મધર ઓળખી ગઈ મધર ગરીબ તો એટલી છે ને તમારે ગમે ત્યારે દો એ તમે જોયું ને કે હવારમાં દોઈ લીધા ના દોવા હાલે ગમે ત્યારે તમારે સા પીવો પાઈ નાખે હારી મેં મને ભે ના દોવા સરવા લઈ જઈ ચેર ચેર તો પારે નહીં લાવી મને ગાય હિટમાં આવે એવું લાગે પારે ભાઈ તમુને આપણે આપી છે ને તમુને સારા ઘરે મસ્ત મજાની જે આપણે સબસ્ક્રાઈબર હતા એ સબસ્ક્રાઈબર કે અમે ઘણા ટાઈમ તમારા વિડીયો જોઈએ છીએ અને તમુ અમને આપો તમે સ્પેશિયલ પપ્પા માટે પપ્પા રેડી ને હા ખુશ ને હા હવે બે ગાય ઓછી થઈ હલકાની બે થાય પછી તમારે રેડી ને કોઈ ટેન્શન નહીં તમારે એમ કે આટલી અંદર હચવે સારી આજનો વ્લોગ બજારમાં ચાલુ થાય કેમ કે આપણી ભૂરી રેટલી પાડીની ખોરી ગયા તો અમે શકતો ભાઈ ગોતવા નીકળ્યા શકતો ભાઈ કે આ બાજુ ગયા હે તો અમે હવે લઈ આવીએ ચલો આ છે અમારું થરા ભાઈ જો ભાઈ આ ખેતરમાં આવ્યા છીએ પણ અહીંયા નથી હા એ છે સિંજિયા છે પૂરી એટલી શરતી હતી મને ખબર આપડી એટલી મુનાવું હડો તો આગળ જોઈએ હડો શકતા ના હોય યાર આમાં તું તપાસ કરતો હોય તો પછી મેં હમણાં આવું કઈ બાજુ જે હશે જો ભાઈ અહીંયા મધર ઓળખી ગઈ મધર આ જો ભાઈ અહીંયા મરચાની કળીઓ છે બધી હા મધર મોરલા ચલો રે લક્ષ્મી હટ ચલો ચલો હા 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 ચલો કોઈ થઈને બજારમાં બંધ છે ને હળો ના ચલો ભાઈ ફાઇનલી હવે આવી ગયા છે ને અમને 4 નોખી મગફળીની તો ખાઈ રહ્યા છે ને હવે જઈએ આપણે ફાર્મ ઉપર કાકા કેટલા વાગે નીકળી ગયા હતા હા ભાઈ એને એમ કહી ચેક હસી થઈ ગઈ નિયર ગાય હડો ફટાફટ નિયર કરી દો તો ભાઈઓ આપણે ફાર્મ ઉપર આવી ગયા છે તો પહેલાં વહેલા સવારમાં પાડ્યું થોડી ઉડી હતી તો ગોરલ હો મામાઓ
તો શિવાની ગૌ માતાને કરી લઈએ દર્શન. તમારા જોડે પહેલાં દર્શન કરે બસ તમે મસ્ત રહો. શિવાની ગૌ માતાને કરી લઈએ દર્શન. દડીબેન જય ગૌ માતા, જય જય ગોપાલ. કાબરી ઓમાં. હેલો દોસ્તો, કેમ છો? આજના વ્લોગમાં તમારું બધાનું સ્વાગત છે. ને આપણે સવારમાં મધર અને બધા ફરવા જતા હતા, એમને ગોતી લાવીને આપણે આવી ગયા છે ફાર્મ ઉપર. તો ફટાફટ ગૌ માતાને કરી દઈએ નિયર, અને આજે જવાનું છે પાછું ઉઘરણી. તો કોઈ એવો સારો સીન છે તો તમને બતાવજો પશુપાલકનો. તો ફટાફટ આપણે નિયર કરી દઈએ. વાતાવરણ એકદમ મસ્ત છે, ઠંડુ છે, વરસાદ આવે મજા આવે. હાય રાધાબેન, કેમ છો? તો ફટાફટ કરી દઈએ નિયાર. શકતા લે આટલી વાર હોય બુડા. તો તાર સાર ખાવાની હે કે દૂધ પીવાનું હે? ઓ માં માં એ માં પારે. ગોરલ બેને ગૌમૂત્ર આપી દીધું. તો ભાઈઓ સગતો ભાઈ આવી ગયા છે, ફટાફટ ન્યાય કરી દઈએ અને ગૌમૂત્ર સત્તા બે નોખજો. પેલા એક નોખી ને પછી બે નોખો એટલે શું આપી જાય ફરી. અને બાલિકાને એક નોચ જેવું છે હોય પછી બદલાવ ખાઈ રહ્યા ભાઈ. હાલ તો વાતાવરણ ઠંડુ છે ને અમે. ભાઈઓ આપણે 3 વાગે ફાર્મ ઉપર આવી ગયા છીએ અને આજે આપણી તમ્મુ આપણે એવી જગ્યાએ આપવી હતી એવી જગ્યાએ ગઈ છે. તો મહેશભાઈ આવ્યા છે. મહેશભાઈ કયા ગામથી? કોઠાથી. એમ ને? તમે આ ગાયની ભાળ કેવી રીતના જોઈ? આપણે વિડિયાથી જોઈ, દરરોજ જોતા હતા. હા હા. આપણે શોખ હતો એમ કે હારી ગયા લેવી એમ ઘરમાં. એના માટે તમે આપણો વ્લોગ કેટલા ટાઈમથી જુઓ? આપણે લગભગ ચાલુ થયા ત્યારથી જ જોઈએ. એમ ને? સ્ટાર્ટથી. પછી તમે આ ગાય કાભણથી એનો વિડીયો જોયેલો છે ને? હા, એનો જોયેલો ને. બરાબર. તો તમને ગાય જેવી જોતી તેવી મળી છે ને કે આપણા ફાર્મની મસ્ત મજાની તમ્મુ ગાય. તમને મારી ગણતરી હતી કે આપણે સબસ્ક્રાઈબરને જ આલવી છે અને તમે આવ્યા એટલે રેડી લો. અને આ છે મહેશભાઈના પપ્પા. તો એમને બે શબ્દો પૂછો. આવજી ભાઈ, બોલો. કેમ છો? મજામાં? બસ મજામાં. તમને ગાય સારી મળી છે પસંદ આવી ગાય તમારી? અને તમે વિડીયો જોવો રોજ એટલે કે આ ગાય લેવી જ છે અમારે, એવું મન થઈ ગયું. એવું એમ ને? હા. કેટલા ટાઈમ તમે વિડીયો જોવો? વિડીયો તો લગભગ ખાસી ટાઈમથી જુઓ છો. એમ ને? સરસ. તો ભાઈ તમને ગાય સારી મળી છે અને સારા વાળીનાથ નામ. તમે વાળીનાથ મંદિર દર્શન કર્યા? વાળીનાથ ભગવાન રડલી આવે કીધું શુભકામના. વાહ ભાઈ, સરસ. ના સરસ. તમે આટલે આયા ને દર્શન કરી આયા ને દર્શન વાળીનાથ એટલે દાદાને એમ થાય કે ના ભાઈ મારા પારે આયા છે. દાદાને કીધું પ્રાર્થના કરી કીધું રડલી આલજી મારા ધણી તારા નામની. સરસ. તો તમને શેડ પડાવીને હાલ દઈએ એટલે શું. તો ભાઈ આપણી જેવી ગણતરીથી સારી જગ્યાએ જાય છે એટલે આપણે જીવને શાંતિ. એ તો તમે આયા નહીં તો ખબર પડી જાય મોણો જુઓ તો આપણે. અને ગાડી આવી ગઈ છે તમને શેડ પડાવી આપી દઈએ ભાઈઓ. તો જો ભાઈ તમ્મુનું મિલ્કિંગ થઈ, તમ્મુને સવારમાં દોઈ હતી તો અત્યારે શેડ પાડવા દે એટલી શાંત સ્વભાવની ગૌ માતા કહેવાય. તમે તમારે શેડ ચેક કરી દો કહો ને કે અમારે કાકો કરે તમે જોઈ લો. શેડ બેડમાં તમારે ચોખ્ખી એમાં એકે ધારે એમાં કોઈ ટેન્શન નહીં. અને એના મિલ્કિંગના વિડીયો આમ તો તમે જોયેલા છે અંદર. હમણાં એક મેં મેલ્યો હતો. તમારે કાલ ખોદથી દોવાની. કાલ સોજી જોશે. હા એટલે શું છે કાલ તો એ રેડી થઈ જાય ને ઢાઢે પડી જાય. આવી જાય ઉધરું નેચા વાળવાનું રેડી. અને કન્ફર્મ ચેક કરાવી લ્યો ને 4 મહિને કરાવી ચેક.
એટલે અમે તો ઘણખરી ગાયને ચેક નહીં કરાતા, અમુક હવે આકલે ફળેલી એક વખત લાવો ચેક કરાવી દઈએ. હા એમ કે આપણે છોડ તો ફાવે એમ, વ્યવહાર સહી વાત. કારણ કે ઘણખરી ગાય તો મારા આજે શિવાની ટાઈમ નીકળી જાય ફેર પાછો એને તૈયાર કરવું છે. હા. ના કરતા આ તો ભગવાન ભરોસે હતું એમ હતું. આ આખલો લાવવાનું મેન કારણ ઈ કે આખલો હોય ને તો કન્ફર્મ કરતો રહે નક્કી રહે એમ. કાલે ના રે ગાય કોઈ હા બીજોનમાં શું અમુક ટાઈમે 2 મહિના ભૂલીએ રે પાછી. થાય છે ને બને છે તારે તપાસ ના અમે તપાસ કરાવ 3-3.5 મહિના છે એટલે હા કરાવવી જ પડે નકર રહી જાય ગાય. ગરીબ તો એટલી છે ને તમારે ગમે ત્યારે દો હા એ તમે જોયું ને કે સવારમાં દોઈ લીધા ના દોવા હાલે. ગરીબ છે તો નકર ધોવા ને ટાઈમ ના ધોવા છે ટાઈમ નથી. ગમે ત્યારે તમારે ચા પીવો તો પાઈ નાખે હારી મેં મને ભે ના દોવા. ગેસ એવી હતી હા 12 વાગે પરણો મહેમાન આવે ને હા. દૂધ બગડે તો એને ખાલી પાપડી આટલી તગરમ નોખી હા. એટલે દૂધ આલી દે. હા. ચા પાણી ગમે તેમ કરાવો એવી વસ્તુ ઓલા દે ને કહેવાય એમ. એને નો મોલે. મેં છૂટી ખેતરમાં કોરોના ભલે ઓના માતા છે દૂધ નહીં નીકળી પણ ઊભી રહી મહત્વ કહેવાય. મેન તો ગાયનો લખવા નહીં કહેવાય મેના નો. ઈ તો અમે આપણે શું આપીએ છીએ ના દેશી ગાય સરસ. હજવાળ એટલે એટલે વિશ્વ આવે. તો ટાઈટ કરજી. છી. હજી ઉપર ઉપર વાળ, ઉપર ગોળ. એ તો લાયા ને વાળી લઈ ગયો આપણા વાળી લઈ ગયા હોય છે. આપણે મીરા લઈ ગયો ભાઈ. મોજ કરો બે. ચાલો ઉપરથી ભરતભાઈ વોકલ દે ને. જોઈ લો એટલા સુધી. ઓટી મારી તો મોગલને ઓલા સી. ઘરી આવજો મોગલ. મોઢો કરી લો. બસ પછી વોકલ અંદર બોધે તો વોકલ લઈ લો. હાડ બાઈ ના ઉડે તો હડી જાય. હા એમ તો સરવા લઈને જાય. ખરેખર જાવું છે ને કે અમારા દરવાજામાં નીકળે એટલે હા સમજતી કોણ? ભાઈ તો હવે હાથે ઓટીને આવી રાખો. ચડાઈ ગયો પાડી. એના હાથો લઈ જાઓ. ના ના આમાં રેવા ને એવા ઉપર. ઉલી બાજુ આવો તમે, ઉલી બાજુ. તેમણે ગણાવો. તમો તો હારા ઘરે જાય છે ભાઈ. આપણા સબસ્ક્રાઇબર ના ઘરે જાય છે. ચડી જા મારી વાત ચડી જા એક જ ઝાટકે. હવે પકડ ભરતભાઈ પકડ ઓમ નખો કરી ઉપર. તમે રહેજો ઉડી ના ઉડે ના ઉડે. અરે અમે એક લવા ગયા હતા ભાઈ અંદર જ ના આવે. અમે એક તની ગાડી વાળા નીકળી ગયો વિશ્વાસી. તમારી તમે ડ્રાઈવર હવે તમે બોધો તમારે તમારી કેટલી લાખ કેટલી બોધો છો રોજ. પાછળ કે દૂરી મારી દે. ચલો તમુ હા તમે કાં તો ગાડી લઈ જાઓ ને. હું ભેગો હોય તો બાઇક લઈને પાછળ માં આવશે. તો ભાઈઓ તમ્મુ હારા ઘરે ગઈ છે તો એ જીવ માનીને જીવને શાંતિથી કે ભાઈ સારા સુખમાં જઈએ એટલે બહુ મજા આવી ગઈ. એટલે આવી ગાય સુખમાં જાય ને તો થોડુંક બહુ મસ્ત આવે અને એમને આપણે 35,000માં આપી. કાકા ગાય જેવા ઘરે હારા ઘરજી હા મજા કરે છે. એટલે આપણે આપણા સબસ્ક્રાઈબર હતા અને એમને 35,000માં આપણે આપી.
તો ભાઈઓ હવે આજે આ ગૌ માતાને બહાર કાઢવી છે એને થોડુંક હજી અંદર ઓછી ભાવે તો ફટાફટ પારેને બહાર થોડી વાર રિલેક્સ ફીલ થાય એટલા માટે અને બહાર પહોંચીએ. ચેર ચેર તો પારેને અહીંયા લાવી દીધી ઘડીક વાર અહીંયા મજા આવે થોડી રિલેક્સ રહે બહારના વાતાવરણમાં મસ્ત મજાની. પારે આવું રે ગોડી માવો હા મને ગાય હિટમાં આવે એવું લાગે પારે. પારે હું આજકાલમાં આવી જાય. તો ભાઈઓ આને સિવાની થોડી આ બાજુ જ કરીએ. તો ભાઈઓ સાંજના વાગે 5 અને 5 વાગે ફાર્મ ઉપર આવી ગયા છે અને ભાઈ તમુને આપણે આપી છે અને તમુને સારા ઘરે મસ્ત મજાની જે આપણા સબસ્ક્રાઈબર હતા એ સબસ્ક્રાઈબર કે અમે ઘણા ટાઈમ તમારા વિડીયો જોઈએ છીએ અને તમુ અમને આપો તમને ક્યારેક આપણથી બધી ડિટેલ અમને ખબર છે. તો મારી પણ ગણતરી હતી કે આપણા સબસ્ક્રાઈબરને લાભ મળવો જોઈએ અને તમુ આપણા ફાર્મની મસ્ત મજાની ગાય હતી. તો ભાઈઓ આપણે દિલથી ગૌ માતાને આપી છે ને વાસળી ગાય વીએ અને ભાઈઓ આપણે નથી વેચી પણ આપણી મજબૂરી તમને ખબર છે ને કે પપ્પાથી કામ વધારે નથી થતું ને પપ્પા મોણો રાખવાની ના પાડે તો 3-4 ગૌ માતા વેચવાની હતી એમાંથી આપણે મીરા વેચી તમુ વેચી. તો ભાઈઓ મજબૂરીની સામે વેચવી પડે છે અને આપણા વિડીયો તો રોજ તમને આવતા રહે છે. મારી પાસે 4 ગાયો છે 5 ગાયો વિડીયો તો રોજ આવશે એટલે હવે આપણે આ 2 ગૌ માતા વેચવાની ગણતરી છે કે જો અત્યારે વેચાય તો વેચું બાકી વિયેતર વેચું. બાકી આપણા ફાર્મમાં રોજ માટે ગાયો રહેવાવાળી એક તો આપણે આજીવન આપણી ભાઈ ભગર પછી આપણી પારે 2 અને આપણી પંખોડી 3 ને આપણી ગોરલ 4 શિવાની 5 આ 5 ગૌમાં તો પરમાનન્ટ રહેશે. દડીના કોઈ સારા ગ્રાહક આપશે તો આપણે આપશું. આ આપણે ભેંસ આપવાની છે તો શું છે પછી એમને પપ્પાને આટલી ગાય એનું કમ્પ્લીટ થઈ જાય. તો ભાઈઓ બધા ખુશ રહેજો અને ત્યાં પણ આપણી ગૌ માતા મસ્ત ફવાડે એવા બધા આશીર્વાદ આપજો. અને આપણા સબસ્ક્રાઈબરને ગાય મળી છે એટલે મારું દિલ બહુ હેપી થઈ ગયું. અને હજી પણ કોઈ સારા સબસ્ક્રાઈબરને 2 ગાયો લેવી હોય તો આ રીત છે આપણી. તો તમને અત્યારે પણ સમજીને ભાવથી આપી દઈશું અને 20 તારીખે પણ વેચવાની ગણતરી છે. તો ભાઈઓ આ ડિસિઝન સ્પેશિયલ પપ્પા માટે. પપ્પા રેડી ને? હા ખુશ ને? હા હવે 2 ગાયો ઓછી થઈ હલકાને 2 થાય પછી તમારે રેડી ને કોઈ ટેન્શન નહીં તમારે એમ કે આટલી અંદર હોય હચવે સારી. હા અને ભાઈઓ બીજી વસ્તુ એમ કે ઘણી ગાયો પછી રાખવાથી શું છે કે બધાને 4 મળે ના મળે વ્યવસ્થિત અને આપણે લાખી જેવી વાસળી મસ્ત ઉછેરશું. પછી આપણી રાધા અને પેલી 3-4 વાસળીઓ છે ને એમને પણ થોડી ચાકરી વ્યવસ્થિત થાય તો હટ ગાયો મોટી થઈ જાય. એ ખોટા એમને 2-2 1.5 વર્ષ થઈ જાય પણ બધી કથઈ ગઈ બચારી. અને આ જુઓ લાખીને આપણે કમ્પ્લીટ પ્રોપર ટ્રીટમેન્ટ કરીએ દૂધ વ્યવસ્થિત ધવરાવીએ તો 3 મહિનાની વાસળી કેવડી મસ્ત થઈ ગઈ. તો આ વિચારીને આપણે નિર્ણય ભાઈઓ લીધો હે. તો ભાઈઓ જય ગૌ માતા. શું કહો? હા તો 3 ગાયો થઈ છે ને અને આપણે તમુ સારી જગ્યાએ ચિંતા કરે એટલે એ બહુ મહત્વ મને તો ખૂબ ગમ્યું. પૈસા કરતાં ઇમ્પોર્ટન્ટ સારી જગ્યાએ જાય ને ભાઈના પાસે 1 ગાય હતી અને બીજી ગાય સારી આવી થઈ ગઈ એટલે એમને ભગવાન મસ્ત મજાની જોડી બનાવી દીધી. તો ભાઈઓ જય ગૌ માતા જય ગોપાલ. આ વ્લોગને સમાપ્ત કરીને કાલના વ્લોગમાં મસ્ત મજાનું મળીશું. તમારો ભાઈ બધાનો દિલથી આભાર. હવે મસ્ત મજાના વિડીયો સારા હેડે છે લાઈકો તમે મસ્ત કરો કોમેન્ટો કરો છો તો તમારો દિલથી આભાર. તો સૌને જય દ્વારકાધીશ.